હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો આજે અમારું મોર્નિંગ છે એ દ્વારિકા નગરીમાં પડ્યું છે। તમે મારી પાછળનો નજારો જોઈ શકો છો અને અમારું મોર્નિંગ આજે અહીંયા દ્વારકામાં પડ્યું છે। અને ઘટના કંઈક એવી બની કે અમે ઓચિંતું સાંજે 6 વાગે જવાનું આયોજન થઈ ગયું બરાબર, અને 10:30 અમે નીકળી ગયા એટલે વિડીયો બનાવવાનો અમારી પાસે ટાઈમ હતો નહીં, અને અમે 3 વાગે આસપાસ અમે પહોંચી ગયા અને લગભગ કલાક દોઢ કલાકની નીંદર કરી અને અત્યારે ઉઠી ગયા છે। વર્ષાએ પણ થોડી ઘણી નીંદર કરી લીધી અને અમારું ફાઇનલી આજે મોર્નિંગ છે દ્વારકામાં થયું છે। તો ગાઈઝ બધાએ વિડીયોમાં જોડાયેલા રહેજો। આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કારણ કે આપણે દ્વારકાધીશના મંદિરે આવ્યા છે। આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને 4 આપણા જે હિન્દુ ધર્મના જે 4 તીર્થધામમાંનું એક તીર્થધામ એટલે કે દ્વારકાધીશનું ધામ। તો આપણે અહીંયા મંદિરમાં કેમેરો તો અલાઉડ છે નહીં બરાબર, પણ હું તમને દૂરથી મંદિરના દર્શન કરાવી દઈશ અને હું પણ રૂબરૂ દર્શન કરી લઈશ અને આપણી જે અમુક મનોકામના હોય મનોકામના પણ પૂરી થઈ જાય। અને સૌપ્રથમ આપણે મંદિરે જતા પહેલા આપણે ગોમતી ઘાટમાં સ્નાન કરવા જવું પડે। કહેવાય છે કે ગોમતી ઘાટમાં સ્નાન કરવાથી આપણા જે પાપ છે એ પાપ ધોવાતા હોય છે। તો પહેલા ગોમતી ઘાટમાં સ્નાન કરી સવારનું અને પછી 6:30 આસપાસ આપણે મંદિરે જશું, કૃષ્ણ ભગવાનના દર્શન કરશું। ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને તમે મારી પાછળનો નજારો જો, હજી અંધારું છે, હજી આપણે કંઈ સ્પષ્ટ દેખાતું નથી। મંદિર છે એ થોડું આપણને હવે જોવા મળે છે। ચાલો હવે પહેલા તો ચા પી લઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી ગોમતી ઘાટમાં સ્નાન કરવા જઈએ। જો ગાઈઝ આ ગોમતી ઘાટનો નજારો, હજી 6:10 થઈ છે એટલે આ બધામાં અંધારું છે અને આપણે હવે ચા પી અને ફટાફટ નીકળી જઈએ। જો ગાઈઝ અત્યારે મંદિર છે થોડું દેખાય છે, હું તમને બતાવું ઝૂમ કરીને। જો થોડું દેખાય છે। ચાલો તો આગળ વધીએ। તો ગાઈઝ ફાઇનલી ચા પી લીધી અને થોડોક હવે માઇન્ડ થોડોક ફ્રેશ થયો અને હવે અમારો બેગ લઈ અને ગોમતી ઘાટમાં જઈએ અને ત્યાં મારું તો માઇન્ડ જ ફ્રેશ થયો જ નથી, મન તો હજી નીંદર એ તો આવી ત્યારની નીંદર જ લઈને સાંજે ગાડીમાં બેઠી તેની નીંદર લઈ તો પણ હજી પણ એને નીંદર જ આવે ને મેં પૂરી ન થાય ને એટલે મને મજા અને હું ગાઈસ સૂતો જ નથી સાંજથી લઈને અત્યાર સુધી મેં નીંદર જ નથી કરી। પણ થોડી ઘણી નીંદર કરે તો પછી તકલીફ થાય, એના કરતા પછી નીંદર જ ન કરાય। ચાલો તો હવે આપણો બેગ લઈ અને નીકળીએ ગોમતી ઘાટમાં। તો ગાઈસ ફાઇનલી ગોમતી ઘાટ આવી ગયા ને જુઓ ગોમતી ઘાટનો નજારો। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને જો બધા હવે ધીમે જે પ્રવાસીઓ છે એ ગોમતી ઘાટમાં સ્નાન કરવા આવશે અને પછી અહીંયાથી 6:30 પછીની શ્રી કૃષ્ણ ભગવાનની આરતીનો લાભ લેશે। તો મિત્રો ગોમતી ઘાટ તટ ઉપર ઘણા બધા બીજા મંદિરો પણ આવેલા છે અને એમાંનું એક મંદિર એટલે કે હાટકેશ્વર મહાદેવનું મંદિર। જો હાટકેશ્વર મહાદેવનું મંદિર છે। તો ગાઈઝ આખા રસ્તા ઉપર મંદિરોની લાઈન છે અને બીજું મંદિર એટલે યજ્ઞેશ્વર મહાદેવનું મંદિર। ટૂંકમાં જે ગોમતી ઘાટ તટ ઉપર જેટલા મંદિરો છે એમાં મહાદેવના મંદિર વધારે છે અને આખી આ સપાટી ઉપર મંદિરો જ છે। તો ગાઈઝ ગોમતી તટ ઉપર અહીંયા ઘણી બધી ગાયો છે અને આજે અમાસ છે તો એને અહીંયાથી બધા લાડુ ખવડાવતા હોય, તો ચાલો આપણે પણ એને લાડુ ખવડાવીએ। તો ગાઈઝ આપણે અહીંયા ગોમતી તટ ઉપર એક બેન બેઠા છે અને એ દીવા અને આ લાડુ વેચે છે। તો આપણે એને પૂછીએ કે આ દીવાનો મતલબ શું થાય છે। તો બેન તમારું નામ? બુદ્ધિબેન બેનનું નામ છે। ચાલો બેન કહેશે આ દીવાનો મતલબ શા માટે ગોમતી ઘાટમાં વહાવવામાં આવે છે। જો તારા ઘર પરિવારના પિતૃનું છે, આ પિતૃનું તારા પતિ પત્નીના જોડા અને તમારા મા બાપની સેવા, એ માટે દીવો અર્પણ કરવાનો, શિવજી ભગવાનનું નામ લેવાનું। ચાલો તો આપણે દીવો પણ વહાવી દઈએ શિવજીના મંદિર। અને તો જો જા મોડી તારી દીવાની કરવું। હા જો આ એમ એકે દીવો નથી દીધો। ચાલો ગાઈઝ માજીએ કીધું એ પ્રમાણે પતિ પત્નીનો સુખી જોડો અને પિતૃની આત્માની શાંતિ માટે આપણે એને કીધું કે મહાદેવના મંદિરે એક દીવો બધા લોકો ચડાવતા હોય છે। તો ચાલો આપણે પણ દીવો ચડાવીએ। આપણાથી પણ ઘણા બધા પાપ થતા હોય છે જાણે અજાણે, તો
તો ચાલો આપણે પણ ફાઇનલી આપણો દીપ છે પ્રજ્વલિત થઈ ગયો છે. અને ગાઈઝ અહીંયા મોટી સમસ્યા એ છે કે ગાયો અહીંયા તમને શાંતિથી ઊભા ન દે. વિડીયો બનાવવામાં બહુ તકલીફ પડે છે. ગાયો તમને ક્યાંય શાંતિથી ઊભા જ ન દે, કે કોઈ સાથે વાતચીત ન કરવા દે. હું ઘણી વખત અહીંયા ઘણા લોકોને પ્રશ્ન કરતો હોય છે, પરંતુ જવાબ ન મળે ત્યાં ગાય આવીને ડિસ્ટર્બ કરી દે છે. ચાલો તો કન્ટિન્યુ બની રહેજો ને હવે આપણે સીધા જઈએ નાવા. તો ગાઈસ ફાઇનલી ગોમતી ઘાટમાં સ્નાન કરી લીધું અને અહીંયા જે તટ ઉપર ઘણા બધા રીતિ રિવાજો પ્રમાણે આપણે જે શિવ ભગવાનની ઉપાસના બરાબર, અને ખાસ કરીને ગોમતી ઘાટમાં સ્નાન કરીને મંદિરે જવાનો ફાયદો તો એ છે એમાં ઘણા બધા આપણા પાપ હોય બરાબર, જાણે અજાણે આપણે ઘણા બધા પાપ થઈ જતા હોય. તો ચાલો મેં પણ સ્નાન કરી લીધું છે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે સીધા જ જઈએ છીએ મંદિરે. 6:45 આજુબાજુનો સમય થઈ ગયો છે એટલે મંદિર પણ હવે ટૂંક જ સમયમાં ખુલી જશે. અને મંદિરનો અંદરનો નજારો તો તમે નહીં જોઈ શકો કારણ કે મંદિરની અંદર વિડીયો શૂટિંગ અલાઉડ છે નહીં, પણ હું તમને બહારથી દર્શન બધાને કરાવી દઈશ. તો ચાલો ગાઈઝ, આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છે, કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. હવે સીધા તમને મંદિરના દર્શન કરાવીએ. તો ગાઈઝ ફાઇનલી અમે મંદિરમાં દર્શન કરીને આવતા રહ્યા અને અંદર એટલી ભીડ હતી બરાબર કે આપણે દર્શન મને તો થયા જ નથી, દૂરથી જ દર્શન કરી લીધા. હું તો કરી આવી અંદર જઈને જ. હા, લેડીઝોની લાઈન અલગ હોય એટલે લેડીઝ છે આરામથી દર્શન કરી શકે અને જેન્ટ્સમાં બધાય ભેગા હોય એટલે બહુ તકલીફ થાય દર્શન કરવામાં. અને ભીડ એટલી હોય કે આપણે કદાચ જો અંદર ચીપાઈ જઈએ તો પાછા નીકળી શકીએ નહીં. અને પાછળથી એટલા બધા ધક્કા આવતા હોય ને કે એમાં જો કદાચ કોકને ગભરામણ ને એવી તકલીફ હોય ને તો બહુ પ્રોબ્લેમ થાય, કેમ કે પાછળથી એટલા ધક્કા આવે ને પાછું નીકળવાનું ક્યાંયથી નો મેળ આવે. તો ચાલો ગાઈઝ, આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને અહીંયાથી અમે જો ક્યાંય બીજી જગ્યાએ જાશું બરાબર તો એનો વ્લોગ શૂટ કરશું જે આગળ વિડીયોમાં તમને જોવા મળશે. ચાલો, વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે બાય બાય. જય દ્વારકાધીશ.